હલો એવરીવન, નિકિતાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે ખૂબ સરસ મજાની રૂ જેવી પોચી ઇડલી બનાવીશું। તે પહેલાં આવા અવનવા રોજ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અહીં મેં 2 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ લીધી છે, જેને આપણે એક બાઉલમાં મિક્સ કરીશું। ખૂબ જ સરળ માપ છે, 2 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ। હવે તેમાં પાણી નાખીને પ્રોપર વોશ કરી લેશું। આપણા દાળ અને ચોખા છે વોશ થઈ ગયા છે। 2 થી 3 કલાક તેને પલાળી લેશું। દાળ અને ચોખા છે એ પલળી ગયા છે, જોઈ શકો છો। હવે તેમાં વધારાનું પાણી છે બહાર કાઢી લેશું અને દાળ અને ચોખાને મિક્સર જારમાં નાખીશું। પહેલાં તેને પાણી વગર જ પીસવાનું છે। હવે જરૂરિયાત મુજબ આપણે તેમાં પાણી એડ કરીશું। વધુ પાણી એડ નથી કરવાનું, નતર બેટર છે એ પતલું થઈ જશે। જોઈ શકો છો આપણું સરસ મજાનું બેટર છે એ ક્રશ થઈ ગયું છે। હવે તેને બાઉલમાં કાઢી લેશું અને પ્રોપર મિક્સ કરી લેશું। જારમાં આપણે થોડું પાણી એડ કરીને પાછું બેટરમાં એડ કરીશું। બેટરની થિકનેસ તમે જોઈ શકો છો। હવે 2 થી 3 કલાક તેને રેસ્ટ આપીશું। ઇડલી મેકરમાં આપણે પાણી નાખીશું। 5 મિનિટ પાણીને ગરમ કરવા આપણે રાખીશું। 2 થી 3 કલાક થઈ ગયા છે। આપણું બેટર તમે જોઈ શકો છો। ચોખા અને દાળ ક્રશ કરી અને 10 મિનિટ પછી પણ ઇડલી આપણે તરત બનાવી શકીએ છીએ। તે પણ ખૂબ સ્વાદિષ્ટ બને છે। સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને મિક્સ કરી લેશું। જો પાણીની જરૂરિયાત હોય તો પાણી આપણે એડ કરી શકીએ છીએ, પણ અત્યારે પાણીની જરૂરિયાત નથી। 1 ચમચી તેલ લઈશું। અડધો પેકેટ આપણે ઈનોનું લેવાનું છે અને ગરમ પાણી એડ કરીશું અને પ્રોપર મિક્સ કરી લેશું। આપણું બેટર છે તૈયાર છે। હવે ગ્રીસ કરેલી ઇડલી પ્લેટમાં આપણે બેટરને નાખીશું। મેં પહેલાં જ ઇડલીની પ્લેટને તેલ વડે ગ્રીસ કરી નાખી હતી। હવે તેમાં મરી પાવડર નાખીશું, બધામાં સફેદ તલ નાખીશું અને ઇડલી મેકરમાં ઇડલીની પ્લેટ છે એ આપણે રાખીશું। 5 થી 6 મિનિટ આપણે ઇડલીને છે કૂક કરવાની છે અને વચ્ચે વચ્ચે જોતું રહેવાનું છે। જોઈ શકો છો આપણી ઇડલી છે સરસ મજાની ચડી ગઈ છે। ચાકાની ધાર મારીને આપણે જોઈ લેવાનું છે। સરસ રીતે આપણે ઇડલીને કાઢવાની છે ચમચી વડે। જોઈ શકો છો પોચી રૂ જેવી છે ઇડલી તૈયાર છે। તમને અમારી આ ઇડલીની રેસિપી કેવી લાગી તે અમને કમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલશો નહીં। થેન્ક યુ ફોર વોચિંગ. લાઇક, કમેન્ટ, શેર એન્ડ સબસ્ક્રાઈબ અવર ચેનલ।